તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે જઈએ અહીં દેખમાં જવા માટે રેડી થઈ જાય। તો આપણા ઉપર આ કપડાં કેવા લાગે કોમેન્ટમાં કહેજો। અને આપણી જોડે દીપુ। તો દીપુ આપણે કઈ જઈએ અહીં? કુંજરાવ શેમાં જઈએ અહીં? ડાલામ જવા? શું કરવા જવા? રામાપીરની દેખમાં। તો હેલો ગાઈસ, આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ। હવે આપણે થોડા આગળ જઈશું એટલે આ દેખાય છે અમારા ગામનું બાલ મંદિર। હવે આપણે થોડા આગળ જઈશું એટલે આ બાજુ ડાબી બાજુ આવી જશે અમારા ગામની જૂની પંચાયત, જે પહેલાં બહુ મસ્ત હતી, અત્યારે તો જૂની થઈ ગઈ છે, નવી બીજી જગ્યાએ બનાવવામાં આવી છે। અને હવે આપણે થોડા આગળ જઈશું એટલે ડાબી બાજુ આવી જાય છે અમારા ગામની ડેરીએ એરટેલવાળો આવી ગયો છે, સિમ કાર્ડવાળો। એ દર રવિવારે આવે છે। અને આપણે હવે આવી ગયા ગામના પાદરે 100 વર્ષ જૂનો લીમડો છે। અને સાથે 3-4 મંદિર છે, બળિયાદેવ મહારાજનું, રામાપીરનું, દશામાનું અને ખોડિયારમાંનું પણ છે। તો આપણે ફાઇનલી પહોંચી ગયા જ્યાં ગાડી દેગ ઉતારવાની હતી ત્યાં ગાડી। હવે મને તો ભૂખ લાગેલી એટલે અમે બે ગયા ખાવા। મને તો ફટાફટ ખાવા જ મળેલો, ઋત્વિક પણ ખાવા મળેલો, મમ્મા પણ ખાવા મળેલા અને આ ભાઈ પણ ખાવા જ મળેલો, કેમ કે અમને લાગેલી બહુ ભૂખ અને લેટ થઈ ગયેલા। વરઘોડો તો નીકળી જ ગયેલો, સરસ મજાના ટેટા તો ફૂટવા મળેલા। પછી અમે ફટાફટ ખાઈને વરઘોડામાં જવા માટે રેડી થઈ ગયા। ત્યાં ગાડી પાઠનો પણ પ્રોગ્રામ રાખેલો હતો, તો આવી ગયા ગુરુ મહારાજ। તો જેમને પણ રામાપીર એક સાક્ષાત પરચો આપ્યો એવા અમારા ગામના રામાપીર છે, જેમને પરચો આપ્યો છે રામાપીરે। હવે દેગ ઉતારે છે, જોઈ લો, દેગના દર્શન થાય તો જય રામાપીર લખી દેજો કોમેન્ટમાં। અમારા ગામના સુરેશભાઈ ઠાકોર છે કલાકાર,
એમનો અવાજ કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં કહેજો.